હેલો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આવી જાઓ આપણા નવા બ્લોગમાં. જો ફટાફટ તૈયાર થઈને નીકળી જશું, બહુ મોડું થઈ ગયું. કે મોડું નથી, 10 મિનિટ વહેલા. હા એટલે 10 મિનિટ વહેલા. જો આજે નાસ્તામાં છે પરોઠું, છુંદો અને લડ્ડુ. સવારમાં માણસ ચા ને દૂધ પીવે, પણ ખબર નહીં અમુક માણસો નથી ભાવતું, ના પાડે છે એટલે નથી આપતી હું. लाए હવે बस ट्रैफिक जाम तो देखो यार, इतना ट्रैफिक तो कभी नहीं होता है। और अपन लेट भी हो गए ना। हाँ लेट तो उधर से ही है। हाँ उधर बाबा चौकी से। સેલ ઈ રિમોટ ના લઈ લો ને. હેલો મિત્રો, આ ચંપક જો અત્યારે ભાખરી બનાવે છે, મારા જમવા માટેનું થાળી પીરસી દીધી છે. જાવ જમી લો. આજે બહુ જ લેટ થયું, મેં તમને દેખાડ્યું, બહુ ટ્રાફિક જામ હતું અને બહુ જ અહીંયા અમારે બન્યું છે આજે ગાંઠિયાનું શાક અને ભાખરી. અને સુરેન્દ્રનગરમાં શું બન્યું છે? મને નથી ખબર, હજી મારી વાત નથી. ઓળો અને રોટલા. મારે પેલું આવ્યું છે ફોટોસ વિડીયો, અહીંયાની તમને રેસીપી મને જાણો. ઓળો ખાવાની ઈચ્છા છે પણ તમે ખાતા નથી એટલે પછી શું કરીશ. મારે તો ચણાનું શાક ખાવું છે, એકદમ દેશી કાઠિયાવાડી. કાલ બનાવી દઉં. અને જો અહીંયા જો ગરમ ગરમ ધુમાડા નીકળે એવું રજવાડી ગાંઠિયાનું શાક, એકદમ આમ જો ધુમાડા નીકળે. ગરમ છે એટલે નીકળે. જાઓ ઓલું ઠરી જશે, જાવ ખાવા માંડો. ઠારવા હાટું મૂક્યું છું અહીંયા. અરે જાડું થઈ જાય. એવું જ મને ભાવે, દહીં જેવું. તો મિત્રો કાલે તો છે સન્ડે અને કરો મજા એને જલસો. ચલો જમવા, ગોળ ખાઈ લો. મિત્રો દુનિયામાં ગમે એવી વસ્તુ હોય ને એ તમે ખાધી હોય ને પચી જાય, પણ એક વસ્તુ છે ને એ તમને વર્ષો વર્ષો લગી પચે નહીં. એ કઈ કમેન્ટ કરજો કે કહી દઉં, ગોળ ધાણા. તમને બધાને ખબર છે કોઈને પચે. શું કેસ? બહુ નઈડા લાગે છે ગોળધાણા. ત્રીજી ચોથી વાર કીધું તમે કે ગોળધાણા પચે નહીં પચે. એ તો તમને બધાને ખબર જ છે, એમાં કઈ કહેવાની જરૂર ન હોય. નોય પચે, નોય પચે. શું કરો, જમી લીધું? હવ જો જમી લીધું ને આ જો આદિતિ હે ને આજે બધા છોકરાઓને ઓલા પણ પિકનિકમાં લઈ ગઈ હતી ને ત્રિમંદિર ને એના વિડીયો જોવું. હા એ મેં જોયા બપોરે. ત્રિમંદિર લઈ ગઈ. હવ બહુ મસ્ત હે, બધા છોકરાઓ એવા મજા કરે ને. આવડા ટબુકડા છોકરા હે. નાના છોકરા હતા ને એટલે નજીકમાં રાખ્યો તો પિકનિક એ લોકો. આમાં વિડીયોમાં મૂકજો, બધા જોવે. હવ જો અત્યારે એડ કરી દઉં છું, એ બધાને તમને દેખાશે. જો મિત્રો અહીંયા બધા છોકરાઓ ગરબા રમી રહ્યા છે, ફૂલ મોજ ફૂલ મોજ. હેલો મિત્રો, અમે સ્વસ્તિક સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવાસમાં ત્રિમંદિર લઈને આવ્યા છીએ. હાય કરો બધા. તમે કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો? તમને મજા આવે છે? હવે તમે શું કરવા જશો? નાસ્તો લઈને આવ્યા છો બધા? સારું, ચલો બાય બાય કહી દો. અંદર શું શીખવાડ્યું? ગાતો. અસીમ જય જયકાર હો, ગાતો. હા વેરી ગુડ. જો મિત્રો અહીંયા બધા છોકરા રમી રહ્યા છે ખૂબ જ સરસ રીતે. અમુક હિંચકા ખાય છે, અમુક લપસ્યા ખાય છે, ટીચર હિંચકા ખવડાવે છે. અને આ વંશ છે, વંશ ઓલા દાદા.
જાય મમ્મી. આને જોઈને તમને આઈડિયા આવી ગયો હશે કે આજે ઘરમાં શું બનવાનું છે. ઓળો જો લીલું લસણ સુધારું છું. આ છે આપણું લીલું લસણ, આ ડુંગળી આ છે લીલી ડુંગળી અને રીંગણા. અને ઓળાના રીંગણા સરસ મજાના. તને તો ભાવશે નહીં. હા, આપણા માટે તો વ્યવસ્થા થઈ ગઈ છે ને. ખાઈ લેજે ને. હવે ઓળો સરસ લાગે. રીંગણાનું શાક નો ભાવે, ઓળો મસ્ત લાગે. ના ના, મને ન ભાવે. આખો શિયાળો આ જ ખાવાનું હોય. લીલું લસણથી ભરપૂર. ઓળો ને ચણાનું શાક. હજી ચણા તો આવતા ચણા નથી. તો હજી નથી બરોબર આવતા. જો આ રીંગણાનો ઓળો કરીને એટલે તેલ લગાવી દેવાનું રીંગણાને, એટલે છે ને છાલ નીકળી જાય. પછી છે ને 2-3 કાપા કરી નાખવાના. અંદર જોઈ લેવાનું રીંગણું એ નથી ને સડેલું નથી ને ખબર પડી જાય. અને પછી મૂકી દેવાનું શેકવા. બહુ મોટા રીંગણા છે. 250નું એક છે. ઓહો, એક જ કરીશ? એક જ કરું. મારે ને તાર પપ્પાને તો થઈ જાય ને. હમ. તારે તો ખાવું ન હોય. હવે ટમેટા મૂકી દેવાના બાજુમાં. કેમ ટમેટા કેમ મૂકવાના? તમે આ સ્મોકી ટેસ્ટ આવે, ફ્લેવર આવે. જો ટમેટા ને મરચાં મૂકી દેવાના. મરચાં તો આવા શેકેલાય સારા લાગે હો, ખાવામાં. પછી ફેરવતા રહેવાનું. ચેકો પાડવાનો નહીં તો ફાટ દઈને મરચાં. ટમેટા ટમેટાનો વાંધો આવે, રસ નીકળી જાય. આ મોળા મરચાં હોય પછી 2 તીખા નાખશું અંદર. અને કયા મરચાં કહેવાય? કોલર જેવા ભોટિયા મરચાં. પોટિયા અને 1 ઇંચ આદુનો ટુકડો. આ લીલું લસણ, આ લીલી ડુંગળી, આ લસણ મૂકી દેવાનું. બધું શેકી નાખવાનું એમ? સ્મોકી ટેસ્ટ ફ્લેવર મસ્ત આવે. શેકેલું હોય ને બધું એ સરસ લાગે. જો મરચાં શેકાવા માંડ્યા. આ ટમેટા છાલ ઉતરી જાય ને ત્યાં સુધી શેકવાના. મરચાંને ફેરવવાનું બધું. ઓળો વઘારવાની બધી સામગ્રી તૈયાર છે. હવે ઓળો વઘારીશું. જો હવે આ તેલ છૂટું પડી ગયું ને એટલે હવે નાખી દેવાના રીંગણા. જોયું તેલ દેખાય છૂટું પડેલું? આ છે આપણા શેકેલા રીંગણા. વાવ. થોડીક વાર 5-10 મિનિટ અંદર મસાલા ભળી જાય ને ત્યાં સુધી રાખવાના. જો આ ખાલી તેલ આવી જાય ને એટલા પૂરતું સેજ રહીથી જોવાનું. બાકી રહી આમાં રીંગણામાં નખાય નહીં, ગરમ. એટલે સેજ જીરું નાખી, હજી તેલ નથી આવ્યું, સેજ જીરું આવી જાય ને અને રાઈ નાખી દેવાનું. અલા સોરી, રાઈ નહીં, હિંગ નાખવાનું. હિંગ નાખી પછી લીલું લસણ. જીરું તતરી જાય ને એટલે હિંગ નાખી અને લીલું લસણ. પછી લીલી ડુંગળી. થોડુંક મીઠું નાખીને એટલે ડુંગળી છે ને સોફ્ટ થઈ જાય એકદમ.
તમારે કઈ કેવું છે? બસ સરસ, બહુ મજા અત્યારે શિયાળાના ફેવરિટ ફેવરેટ રીંગણાનો ઓળો અને રોટલા, દેશી ખાણું. રાધે રાધે, જય રાધે. હવે છે ને આમાં જે બધું આપણે ખાંડી નાખ્યું ને, ટમેટું શેકેલું, મરચું અને લસણ એ નાખી દેવાનું. આ બધું શેકેલું થોડી હળદર નાખી દઉં. તેલ છૂટું પડે ને ત્યાં સુધી ચડવા દેવાની ડુંગળીને. મરચું સ્પાઈસી. આપણને આ તીખું ભાવે હો, ઓળો. અને પછી ધાણા જીરું. ધાણા જીરું કેમ નાખવાનું? ધાણા જીરું તો નાખવું જ પડે ને, રસો જો કે ન હોય આમાં પાણી, પણ એનો ટેસ્ટ સરસ આવે ધાણા જીરુંનો. હવે થોડીક વાર તેલ છૂટું પડે ને ત્યાં સુધી મસાલા પાકવા દેવાના, પછી શેકેલા રીંગણા નાખી દેવાના. આદું છીણી નાખવાનું. આદું ટમેટા હોય ને એની બધી છાલ કાઢી નાખવા, નીકળી જાય. આ શેકાઈ ગયા. થોડીક રહી જાય ને તોય વાંધો નહીં, ટેસ્ટ મસ્ત આવે. કાળી છાલ રહી જાય ને જો આ નીકળી જાય. બરોબર, આ બધા શેકાઈ ગયા સરસ. આ લસણ જો શેકું હતું ને, મસ્ત સુગંધ આવે. જો આ મસ્ત થઈ ગયું. જો કેવું સરસ થઈ ગયું. લસણ બધા છોતરા નીકળી ગયા. મસ્ત ટેસ્ટ આનો આવે. શેકેલા હોય ને સરસ આવે. મરચા જો છાલ કાઢી નાખવાની, ન કાઢી તો હાલે. પછી એને છે ને ખાઈને ટીચી નાખવાના. મરચાં, ટમેટા, લસણ અને લસણ ખાઈને ટીચી નાખવાનું. જો રીંગણું સરસ શેકાઈ ગયું. નીકળે ને એટલી છાલ કાઢવાની. હજી ગરમ છે. આને ન કાઢીને મરચાં તોય હાલે, સરસ લાગે. એવી જ રીતે રીંગણામાં જ કાઢી નાખવાની. કાઢીને સીધો વઘાર કરો ને ત્યારે બતાવજે. આ મરચાંની હોય ને એ આમાં બધું કટિંગ કરી નાખવાનું. લસણ ભેગું, લસણ જે શેકેલું છે ને એની ભેગું જ. અદિતિ દાદા અમારા ગામડે ઓળો બનાવતા ને, મરચાં બધું શેકીને જ કરે. અને કાચો ઓળો વઘારવાનો નહીં, એ સરસ લાગે. ચૂલે બનાવતા ને? હા, ચૂલામાં રીંગણા શેકવાના, મરચાં શેકવાના, અને પછી છે ને કાચો ઓળો, કાચું તેલ નાખવાનું અંદર. આ બધું ટીચીને અંદર નાખી દેવાનું. તો કાચું ન લાગે? ના, બહુ મસ્ત લાગે. ગ્રીન અંદર છે ને લાલ મરચું નાખવાનું જ નહીં, ગ્રીન ઓળો, લીલા મરચાં. જો આ બધું ટમેટા ને બધું છે ને આ શેકેલું, એ બધું આમાં ટીચી નાખવાનું લસણ ભેગું. વઘાર કર્યા વગર મસ્ત લાગે ઓળો. મને એવો ભાવે. એકવાર બનાવ્યો તો કા? હા, બનાવ્યો જ તો ને. હવે જો આ રીંગણું જોઈ લેવાનું. છે ને સરસ ચોખ્ખું. પછી કટિંગ કરીને આને ખાંડી નાખું પહેલાં. ગરમ છે રીંગણ. શું શું નાખ્યું તે આમાં? લસણ, લસણ, લીલા મરચાં
અને ટમેટા બધું શેકીનો. જુવાર બાજરીનો લોટ અને અંદર મીઠું નાખ્યું. અને છે ને પાણી એમ કે એક હારે બધું ન નખાય, થોડું થોડું નાખી અને જેમ મસળીને એમ રોટલો બહુ સરસ થાય. મીઠો લાગે. મસળો તો જ રોટલો સરસ થાય. આ છે ને એક હારે લોટનો બાંધીને રખાય, એક એક બબે રોટલામાં. ચલો રોટલા કરવા. સરસ ટીપાઈ ગયો જો. વાહ વાહ વાહ, જાઓ જોરદાર ફૂલાણો છે બાકી. ને કમાલ. અને જો હવે દેશી ઘી, ગામડાનું, ગાયનું. જાઓ ઓહો, આખી પોપડી હો બાકી. વાહ વાહ, જામું આજ તો. છે ને મસ્ત. લો લો, વાહ, રોટલો ફૂલાણો. ફૂલાયેલો આપણા જો. વાહ વાહ, ધુમાડા બાકી કેમ નીકળે છે. જો ચલો રોટલા બનાવવા, રોટલા ખાવા. મને આવડે કા. જેની માને રોટલા આવડતા હોય ને એની દીકરીને રોટલા ને એની વહુને આવડે. દેશી ભાણું તૈયાર છે. હાલો જમવા. ચાલો તારે જમી લઈએ. અમાર બેયનું ફેવરિટ. મેચિંગ કેમ કર્યું તમે બે? તને જોર આવશે હો ખાતા. જો મિત્રો, આ છે ચણી બોર અને કાતરા હો, ઝાડવાએથી ઉતારેલા કાતરા. સીઝનના પહેલી વાર હો. સિઝનના પહેલા કાતરા. કાતરા નહીં, બોર સીઝનના પહેલી વાર. તો આજે છે શનિવાર ને આપણે આ બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. અત્યારે મારા પપ્પા વૃંદાવનમાં છે, તમે એના વિડીયો જોઈ શકો છો. તમને હું આમાં ક્લિક એડ કરી દઈશ. બહુ મજા આવે. અત્યારે એટલું જોરદાર વાતાવરણ છે ને, મને વિડીયો જોઈને એમ થઈ ગયું ઓહો, હું ગયો હોત તો હું પણ મજા કરત. તો તમે જોઈ શકો છો. મિત્રો, આ બ્લોગ અહીંયા જ એન્ડ કરી છીએ. આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ટીલ ધેન બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. રાધે રાધે. આજે વૃંદાવનની અંદર, પ્રેમ મંદિરની અંદર ખૂબ જ માણસોની મેદની ખૂબ જ સરસ રીતે પ્રેમ મંદિરની અંદર નજારો જોવા મળે છે. આવો જ નજારો અમારા યાત્રિકોને બીજી તારીખ પછી જોવાનો મળશે. તો આવો પધારો આ પ્રેમ મંદિરની અંદર. ખૂબ અત્યારે દર્શન કરો અને ભગવાનના રાધે રાધે કરતાં ગુણગાન ગાઓ કે જલ્દી જલ્દી આપણે વૃંદાવનની અંદર મળીએ. વૃંદાવનની અંદર આજે સરસ મજાના બાકે બિહારીજીના દર્શન કરી અત્યારે પ્રેમ મંદિરનો લાવો લઈ રહ્યા છીએ. રાધે રાધે. હેલો મિત્રો, જોઈને કેવું લાગ્યું? એકદમ મજા આવી ગઈ ને? એવી જ મજા અમને પણ આવે છે. તો ચલો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી મોજ કરો. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. નેક્સ્ટ વ્લોગમાં મળી. બાય બાય. બાય કહી દો. લાઈક કરો, લાઈક.